કાં તો કોઈમાં ક્રાંતિ હતી, કોઈમાં શાંતિ હતી. ગાંધી બાપુ શાંત હતા તો શાંત હતા, ભગતસિંહ ક્રાંતિવીર હતા. પણ આ એક મહાપુરુષ એવા થઈ ગયા જેની અંદર શાંતિ ને ક્રાંતિ, જેને એ ખબર પડતી કે ભાઈ ક્યાં શંખ વગાડવાથી કામ થાય ને ક્યાં વાંસળી વગાડવા થાય. આ સરદાર પટેલને ખબર પડતી, જ્યાં શંખ વગાડવો પડે ને ત્યાં વગાડી નાખે. હા, અને સાહેબ આ ચિસ્કારો પડ્યો ને, પ્રેમ કરો છો ને તો એક વાત લેતા જજો. 33 વર્ષની ઉંમરે એમના પત્નીનું અવસાન થઈ ગયું અને 75 વર્ષની ઉંમરે એ અવસાન પામ્યા. અને 42 વર્ષના સમયગાળાની અંદર એના કોલર ઉપર એક ડાઘ નહોતો ભલા. એના ટેચ્યુ બને અને આખો કોલર ડાઘ વાળો હોય ને મારો દીકરો કે તો આઈ લવ સરદાર, ઘેરે જા તું. આ નામ બોલવાના ધંધા કરે, આખો કોલર ડાઘ વાળો. એની કૂટનીતિની મારે એક વાત કરવી. એની કૂટનીતિની, સાહેબ એની કૂટનીતિ કેવી અને સાહેબ એની સ્થિત પ્રજ્ઞતા કેવી. રાજસ્થાનના રાજા અલવરના રાજા હતા અને એને ભારત ભેગું ભળવાનું નથી થતું કે મારે નથી ભળવાનું, અલગ મારું બરાબર છે. બધું ઓકે થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે અલવર આખું વચ્ચે આવે તો ક્યાંથી પાકિસ્તાનનો રસ્તો બને, રાજસ્થાનમાંથી ભારતનો રોડ પસાર થાય ને આવ્યું બધું ખેલ થવાના હતા કે આ તો પોસાય જ નહીં, આ ચાલે જ નહીં. અલવરના રાજાને બહુ મનાવ્યા સરદાર વલ્લભભાઈ, અતિશય તમામ નીતિઓ સાથે મનાવ્યા. પણ અલવરના રાજા માને નહીં, ભાઈ મારો દેશ છે, મારે રાજ કરવું કે ન કરવું મારે નક્કી કરવાનું, તમારે કરવાનું. આવી બધી વાતો કરે. અને એ સમયની અંદર એક્ઝેક્ટ એ ટાઈમની અંદર ગાંધીજીનું મૃત્યુ થયું. આખા દેશમાં હાહાકાર મચી. અને સાહેબ આપણે વાત કરી કે ગાંધી બાપુનું કાંઈ નથી આવતું, ગાંધીએ શું કર્યું આ દેશ માટે. ઘણા યુવાનો શેરી નાકાની જ વાત પાછી એવી, શેરી નાકે બેઠા બેઠા કરે. ભલા માણસ, એમાં શું તત્વ છે ગાંધીજીમાં, એ મારીને તમારી ઓળખવાની હજી તેવડ નથી. હું એમ કહું ગાંધીમાં શું તત્વ છે ને એને ઓળખવાની આપણી તેવડ નથી. તમે પાંધીને ઓળખો, ગાંધીનું રહેવા દો. કારણ કે ગાંધીજીનું જ્યારે મૃત્યુ થયું ને, આ સમાચાર કાને આવ્યા ને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને હાર્ટ એટેક આવી ગયો હતો. એને ગુરુ પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે ભલામણ એ ઓળખી ગયા હતા અને એના નેજામાં હાલતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. અને સાહેબ આ સમયે એને હાર્ટ એટેક આવ્યો, એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અને એ સમયે કે જે સમયે આરામ કરવાનો હોય, જે સમયે ગાંધી બાપુનું વિચારવાનું હોય, અને એને નક્કી કર્યું અને બધાને બોલાવ્યા, મેન વ્યક્તિઓ અહીં આવો, પેપરની અંદર જાહેરાત આપો કે ગાંધીજીના મૃત્યુમાં અલવરના રાજાનો હાથ છે એવી શંકાના લીધે એને કસ્ટડીમાં લઈ છે. એટેક આવી ગયેલો માણસ. તમે વિચારો તો કરો ને, એ કયા સમયે હું વિચારી શકતો. અને ઓલાને ભરી લીધો એમનો વગર કારણે. રાણી સાહેબા કે આમ થોડું હાલે, હાવ લેવા દેવા વગેરે. સરદાર વલ્લભભાઈ પટેલે બહુ પ્રેમથી કીધું કે આમાં કાંઈ છે નહીં, જરી પૂછપરછ છે, પૂછપરછ કરીને છૂટા કરી દેવાના, તમે ટેન્શન ન લ્યો. અને આમાં ભારત ભેળા ભળી જાય તો પછી કાલથી પ્રોબ્લેમ સોલ્વ છે. દસ્તાવેજ લઈ અને સહી કરાવી. બીજા જ દિવસે 24 કલાકનો વહીવટ. પહેલા બહુ વાંસળી વગાડી પણ ભેગું ન થયું, વગાડ્યો શંખ. 24 કલાકમાં બીજા દિવસે પેપરની મેન હેડલાઇન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવું, એમાં મેન હેડલાઇનમાં કે ગાંધીજીના મૃત્યુ પાછળ અલવરના રાજાનો કોઈ હાથ નથી. આમ બધું ભેગું કરી લીધું. અને છેલ્લે લખતા ગયા સરદાર વલ્લભભાઈ પટેલ જ કે મેં સારા લોકોના હાથમાંથી રાજ લઈ અને ગુંડાઓને હોઈપું એ મારી ભૂલ, આવું લખતા ગયા. ભલા માણસ, આ તો સરદાર વલ્લભભાઈ પટેલ. આપણી કરતા અંગ્રેજો ઈમાનદાર હતા. 200 વર્ષ આ દેશની અંદર રહ્યા, આપણી એક પણ સંસ્કૃતિ લઈને નથી ગયા. ત્યાં કોઈ દી તમે સાંભળ્યું એ લોકોએ હોળી ઉજવી? કોઈ દી તમે સાંભળ્યું? તમે કોઈ દી સાંભળ્યું એક ભૂરિયાએ અમેરિકામાં પતંગ સગાવતો ફાળ્યો? તમે ઈમાનદાર હતા, એના દેશ પ્રત્યે વફાદાર હતા. 200 વર્ષ રહેવા છતાંય એક પણ સંસ્કૃતિ અને એક પણ તહેવાર આપણો એ નથી લઈને ગયા. અને આપણે ક્રિસમસ 31 સાહેબ સ્વધર્મની વાતો કરવાની નથી. સ્વધર્મ
આપણો એ છે કે સ્વદેશીની વાતો આપણે શું કામ કરવી, સ્વદેશી થોડા થોડા બનીએ. ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે ઓકે છે, હાલો, કોઈ વિરોધ નથી કરતો. આ લોજિક સાથે વાત કરું. ત્યાંના બાળકો એમ કહે ગો રેન ગો રેન ગો રેન ગો રેન, 24 કલાક વરસાદ આવે, બાળકોને રમવામાં તકલીફ થાય એટલે ત્યાંના બાળકો એવું કહે કે ગો રેન ગો રેન ગો રેન, એટલે કે વરસાદ તું જા, અમને રમવા દે, અમારે રમવું છે. તો એની સંસ્કૃતિ પ્રમાણે બરાબર ગાય. તો આપણા બાળકો અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં ગો રેન ટિંકલ ટિંકલ લિટલ સ્ટાર. અરે ભલામણ, આપણા બાળ ગીતો ઓછા નથી. આપણા બાળ ગીતો કેવા હતા? આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઉન્ની ઉન્ની રોટલી ને કારેલાનું શાક. આનું વોલ્યુમ આપો. હજી એક વાર. આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, લકડી કી કાઠી કાઠી में घोड़ा. આપણું છે. जो बचा था काले छोड़ ले गए, नानी तेरी मोरनी को मोर ले गए. बाकी जो बचा था काले छोड़ ले गए, बाकी जो बचा था काले छोड़ ले गए. भारत माता के, भारत माता के, ભારત માતા કે. સાહસના ને હિંમતના ક્યાંય ક્લાસ નો આવે, એના કોઈ ઇન્જેક્શન નો આવે ભલા માણસ. અને સાહેબ, આપણી સંસ્કૃતિ એવી હતી કે આપણે ઘોડિયામાં સૂતા હોય, આપણને કંઈ ખબર ન પડે, અને એ સમયે માં આપણને સંસ્કારોનું સિંચન કરાવતી. એની મારે એક લાઈન ગાવાની. માં ત્યારે સિંચન કરાવતી. અંગ્રેજી એક ભાષા છે, અંગ્રેજી એક ભાષા છે, એને ભાષા પૂરતું રાખજો ભલા માણસ. હા, આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બા. આભમાં ઉગેલ, આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બા. બાલુડા ને માત હી છોડે, ડણ ડણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ